સુરેન્દ્રનગરની વાત કરીએ, વઢવાણ તાલુકામાં ધોધમાર વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। દેદાદરા ગામનો સંપર્ક સંપૂર્ણપણે તૂટ્યો છે। ગામમાં ઘરોમાં કમરસમા વરસાદી પાણી ભરાયા છે। દેદાદરા પ્રાથમિક શાળાને ભારે નુકસાન થયું છે। શાળાનો ભાગ ધ્વસ્ત થતાં ચિંતા વધી છે। ઘરને ઘર વખરી પાણીમાં તણાઈ છે અને લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો। ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક મદદની માંગ કરી છે અને વરસાદથી ગામમાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થઈ ગયું છે। રાહત અને બચાવ કામગીરી તેજ કરવાની સ્થાનિકોની માંગ છે। સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદથી બંને અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયા છે। બંને અંડરબ્રિજ બંધ થતાં વાહન વ્યવહાર ઠપ થયો। અંડરબ્રિજમાં પાણી ભરાતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સુરક્ષાના ભાગરૂપે અવરજવર સંપૂર્ણ બંધ કરાઈ। શહેરની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું। વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા માટે અપીલ કરાઈ। પાણી ભરાયેલા માર્ગોથી દૂર રહેવા તંત્રની સૂચના છે। સતત વરસાદથી શહેરી વિસ્તારોમાં મુશ્કેલી વધી। સંવાદદાતા સાજિદ જોડાયા છે વધુ માહિતી સાથે। સાજિદ, જણાવશો કે ભારે વરસાદના કારણે લોકોને કેટલી હાલાકી? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કાલે રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના લઈને વાત કરવામાં આવે તો અનેક વિસ્તારોની પ્રભાવિત થયા છે ને વાત કરવામાં આવે તો જે લીંબડી તાલુકાનું સમલા ગામ હોય કે વઢવાણ તાલુકાનું જે દેદાદરા ગામ છે તે સંપર્ક વિહોણું થયું છે અને વાત કરવામાં તો રોડ રસ્તાની તો જે પંચાયત હસ્તકના 28 માર્ગો છે તે બંધ કરવામાં આવ્યા છે અને રાજ્ય સરકાર હસ્તકના જે માર્ગો છે તે 4 માર્ગો પણ હાલ બંધ કરવામાં આવ્યા છે ને લોકો પ્રભાવિત થયા છે ને શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની અંદર બંને અંડરબ્રિજ બંધ થતા પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર જે બે ભાગ પડી ગયા છે। લોકોની અવરજવર બંધ થઈ છે અને હાલ વાત કરવામાં આવે તો અનેક સોસાયટીઓની અંદર પાણી ભર્યા છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે। તંત્ર છે તે પણ તનતોડ મહેનત કરી રહ્યું છે પરંતુ વરસાદ ધોધમાર હોય જેથી કરીને હાલ લોકો તકલીફ ભોગવી રહ્યા છે। જે વાત કરવામાં તો પાટડી ખાતે હાલ એસડીઆરએફની એક ટીમ છે તે તૈનાત રાખવામાં આવી છે ને નીચાણવાળા વિસ્તારોને દૂર ખસી જવા પણ સૂચના આપવામાં આવી છે ને જો સુરેન્દ્રનગર જિલ્લાના ડેમોની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના જે 3 ડેમો છે તે 3 ડેમો ઓવરફ્લો થવાની હાલ તૈયારી છે ને લોકોને દૂર ખસવાની બિલકુલ, માહિતી બદલ આપનો આભાર સાજિદ। તો બંને અંડરબ્રિજ બંધ થવાથી વાહન વ્યવહારને પણ માઠી અસર થઈ છે। જોઈ શકાય છે કે લોકો રસ્તા ઉપર ચાલી રહ્યા છે। ઢીચણ સમા પાણી અહીંયા ભરાયેલા છે અને લોકોને પારાવાર હાલાકી વેઠવાનો વારો આવ્યો છે।